નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સુરતની શહેરના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનાઓમાંથી હીરા ઘસવાની શરણની ચોરી કરતો ઈસમ કાપોદ્રા પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો। પ્રાપ્ત માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ કારખાનેદારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જે અનુસંધાને કાપોદ્રા પીઆઈ એમબી અશુરા સાહેબે તાત્કાલિક ગુનો ધ્યાને લઈ પીએસઆઈ એલ પડિયા તેમજ એએસઆઈ પંકજભાઈ અને અર્જુનસિંહે તપાસ સોંપી ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો, જેના પાસેથી 13 નંગ શરણ તેમજ 2 બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે કાપોદ્રા પોલીસ સ્ટેશન આવા ગંભીર પ્રકારના ગુના ઉકેલવામાં સુરત શહેરમાં પ્રથમ રહ્યું છે। હાલ તો આરોપીને મુદ્દામાલ સાથે પકડીને આગળની કાર્યવાહી તેજ કરી છે। સુરત શહેરમાં જ્યારે ડાયમંડ નગરીમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘરફોડ ચોરીના પણ બનાવો બનવા પામ્યા છે। ત્યારે એવી એક બનાવનો કિસ્સો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જાણવામાં આવ્યો છે। ત્યારે હીરાની ઘંટીની જે શરણ કહેવાતી જે શરણ આવતી હોય તે એક ઈસમ દ્વારા આશરે 13 નંગ જેટલા મુદ્દામાલ સાથે એક આરોપીને ડિસ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો છે। ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। અવારનવાર આ પ્રમાણેની ચોરી વારે ઘડીએ થતી હોવાથી આજરોજ વધારે આ શરણની જે માહિતી મળવાથી કાપોદ્રા પોલીસ એક્શનમાં આવીને જેમ બને એમ જલ્દીથી ટૂંક સમયમાં જ ફરિયાદો નિકાલ કરીને પૂરી કામગીરી કરી અને પૂરા મુદ્દામાલ સહિત આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે।